અંજાર તાલુકાના વરસાણામાં ઇસ્પાત કંપનીના વાહન પાર્કિંગમાં 2 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ચકચારી કેસમાં અંજારની કોર્ટે એક આરોપીને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો. ત્યારે કંપનીમાં ટેલરના ખલાસી તરીકે આરોપી સબલુકુમાર ચૌહાણ અને ભરત મોહન ગામેતીએ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. અંજાર પોલીસ મથકે ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ અંજારના બીજા અધિક સ્પેશિયલ ન્યાયાધીશ કમલેશ શુક્લા સમક્ષ ચાલ્યો હતો. ફરિયાદી પક્ષ તરફથી 31 દસ્તાવેજી અને 26 મૌખિક પુરાવા રજૂ થયા હતા. બંને પક્ષોની દલીલોને સાંભળી અદાલતે આરોપી ભરત ગામેતીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા 50,000નો દંડ કર્યો હતો. પીડિતાને 4 લાખ વળતર તરીકે ચૂકવવા પણ આદેશ કર્યો હતો. આ ઉપરાંત કેસમાં કોર્ટ જુબાનીમાં ફરી ગયેલા પંચો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવા રજિસ્ટ્રારને હુકમ કરાયો હતો. તપાસમાં કરેલી ખામીના કારણોસર તપાસ કરનાર અધિકારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા પણ અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ કુમાર પંડ્યા અને મૂળ ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી પ્રભુલાલ હડિયાએ હાજર રહીને દલીલો કરી હતી. કચ્છને રાજસ્થાન સાથે જોડતી 3 ટ્રેન દોડે છે, જે પૈકી એક દૈનિક, એક 3 વખત અને એક અઠવાડિયામાં 2 વખત દોડે છે. કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થાઓની પશ્ચિમ રેલવે તંત્ર સમક્ષ કરાયેલી રજૂઆત બાદ ગાંધીધામ જોધપુર ટ્રેનને દૈનિક દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ગાંધીધામ જોધપુર ટ્રેન સપ્તાહમાં 3 દિવસ દોડતી હતી. આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માટે લાંબા અરસાથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. રેલવે બોર્ડ દ્વારા ગત 19મીએ પરિપત્ર જારી કરી ટ્રેનને દૈનિક દોડાવવા મંજૂરી આપવામાં આવી છે. નવા સમયપત્રક મુજબ આ ટ્રેન ગાંધીધામથી રાત્રિના 11:55 રવાના થઈને સવારે 9:35 કલાકે જોધપુર પહોંચશે, જ્યારે જોધપુરથી રાત્રે 8:50 રવાના થઈને બીજા દિવસે સવારે 6:50 વાગે ગાંધીધામ પહોંચશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને વાણિજ્ય સંસ્થાઓ તેમજ પ્રવાસી જનતા દ્વારા ટ્રેન અંગે સતત રજૂઆતો કરાઈ હતી. ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક થતા રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ જતા પ્રવાસીઓની સુવિધામાં વૃદ્ધિ થઈ છે. કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક બાજુ શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે, ત્યારે સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયા શરૂ થતા રાહતની લાગણી વ્યાપી છે. આ અંગે વિશેષ માહિતી આપતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 ને 5 અને ધોરણ 6 થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13,852 વિદ્યાસહાયકોની ભરતી માટે ગત 7 નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો 25 ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ મેરિટ યાદી જાહેર કરાશે. શાળાઓમાં વિદ્યાસહાયકોની સીધી ભરતી માટે સરકાર દ્વારા જગ્યાઓ મંજૂર થયેલી છે, જેના પ્રમાણમાં સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે મેરિટના ધોરણે ભરતી માટે વિભાગ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 1 અને 5માં ગુજરાતી માધ્યમમાં 5,000 જગ્યાઓ માટે ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે ધોરણ 6 થી 8માં ગુજરાતી માધ્યમમાં 7,000 જગ્યા પર ભરતી કરવા અને ધોરણ 1 થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1,852 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી હતી. અરજદારોએ ફોર્મ ભરીને 19 નવેમ્બર સુધી સ્વીકાર કેન્દ્રોમાં અરજીઓ જમા કરાવી હતી. ભરતી માટેની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભરતી સમિતિની વેબસાઇટ પર વિદ્યાસહાયકોની ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભરતી પ્રક્રિયા ઝડપી થાય તે માટે રાજ્યના ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે અનેક રજૂઆતો તથા આંદોલન કર્યા હતા. હવે ભરતી પ્રક્રિયા શરૂ થતા તેઓમાં આનંદની લાગણી વ્યાપી છે. પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ મંદિર પટાંગણમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, જેના 6ઠા દિવસે માતૃભાષા દિવસથી કથા મંડપ રંગાયો હતો. પૂજ્ય બાપુએ કથાના પ્રારંભે નારાયણ સરોવર કોટેશ્વર કમલાદેવી ઝૂલેલાલ બાપાને વંદન કર્યા હતા અને કચ્છના તમામ દેવાલયો, મંદિરો, ધર્મસ્થાનકો અને સંતો મહંતોને પ્રણામ કર્યા હતા. કથાના પ્રારંભે સૌને માતૃભાષા દિવસની વધાઈ આપી હતી. તેમણે કચ્છી ભાષાને કહ્યું હતું કે લિપિ નથી છતાં દીપી ઉઠે છે. સદગત વેલજી ગજ્જરને યાદ કર્યા હતા. માનસ કોટેશ્વર કથાનો સ્વાદ આગળ વધારતા કહ્યું હતું કે વેદનું મૂળ સંગીતનો સૂર, શાસ્ત્રોનો સૂર અને જગત કીર્તારને જેને જોયો નથી તે મનુષ્યનું જીવન રત્ન ચિંતામણી જેવો મનખો ખોયો છે. કથા દરમિયાન તેઓ રસોડામાં ચાલતા પ્રસાદાલયની મુલાકાત લઈને ભાવિકોને ભોજન પીરસ્યું હતું. આજની કથામાં હજારો ભાવિકોથી કથા મંડપ છલકાઈ ગયો હતો. પૂજ્ય બાપુએ કથા દરમિયાન વિવિધ પ્રસંગો બાવાહી શૈલીમાં પેશ કરીને ભાવિકોના દિલ જીતી લીધા હતા.
ભુજ ખાતે યુનિફોર્મના કાપડ અને મટીરીયલનું એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં 120 જેટલી સ્કૂલોએ આ એક્ઝિબિશન નિહાળ્યું હતું અને સારો એવો પ્રતિસાદ આપ્યો હતો. આ અંગે યુનિફોર્મ ઇન્ડસ્ટ્રીઝના જયેશ ગણાત્રાએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતે 12 વર્ષ પહેલા યુનિક ક્રિએશન નામની દુકાન શરૂ કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે ભુજમાં પણ યુનિફોર્મની સારી ક્વોલિટી મળી રહે તેમજ વ્યવસ્થિત ભાવમાં મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં કહ્યું હતું કે ભુજ શહેરમાં સ્કૂલોના એક સરખા યુનિફોર્મ નથી અને સારી ક્વોલિટીના યુનિફોર્મ કચ્છમાં ક્યાંય જોવા નથી મળતા. માર્જિન કમાવા માટે સસ્તી ક્વોલિટીમાં આપી દેવામાં આવે છે, ત્યારે છાત્રોને સારી ગુણવત્તા અને સારા ભાવમાં યુનિફોર્મ મળી રહે તે માટેના પ્રયાસો કરાયા છે, જે માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ અને શાળાઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. અમે 78 વર્ષથી યુનિફોર્મ ઇન્ડસ્ટ્રીમાં મુંબઈમાં કામ કરીએ છીએ. 12 વર્ષથી એક નાની ફેક્ટરી ઊભી કરી હતી 12 વર્ષ પહેલાં યુનિક ક્રિએશનના નામે, જે મારું બચ્ચું છે એને હું ભુજ લઈ આવ્યો છું હવે. અને ભુજમાં જ્યાં યુનિફોર્મની ક્વોલિટી સારી નથી મળતી એ આપણે સારી ક્વોલિટી વ્યવસ્થિત દરે આપવાનો પ્રયાસ કરવો છે. યુનિક ક્રિએશનનો પ્રયાસ એ રહેશે 2028 સુધી આપણને 20 દુકાનો કરવી છે. લગભગ બધી 2 ટાયર સિટીઝમાં કરવી છે, મેટ્રો સિટીઝમાં નથી કરવી. જ્યાં યુનિફોર્મની ક્વોલિટી નથી મળતી અને ભાવ વધારે લેવાય છે ત્યાં આપણને સારી ક્વોલિટીમાં વ્યવસ્થિત દરે સપ્લાય કરવાની ઈચ્છા છે. એટલે એના માટે સ્કૂલોનો, વાલીઓનો બધાનો સહયોગ આપણને લાગશે. લગભગ એવી રીતે જ થતું હોય છે કે એક દુકાનવાળો જઈને સમજો કંઈ ક્વોલિટી પાસ કરાવે છે, બીજા સસ્તું બનાવવા માટે પોતાનું માર્જિન કમાવા માટે ક્વોલિટી સસ્તી કરે છે. અને મારી આગળ અહીંયા તમે જેટલી બી વેરાયટી જોશો, એક બી વેરાયટી તમને આખા કચ્છમાં જોવા નથી મળવાની. એટલે આ કાપડ જે મારી ડિઝાઇનનું કાપડ જોશે તો એને એ જ મિલ પાસે જવું પડશે, સસ્તી મિલવાળો બનાવતો નથી કાપડ. એટલે તમને ક્વોલિટી પર જવું જ પડશે અને ક્વોલિટી પર જ્યારે જશો ત્યારે પછી સ્ટાન્ડર્ડાઇઝેશન આવશે. તો હમણાં તમે કોઈ બી એક બી સ્કૂલમાં ભુજની જાઓ, કોઈ સ્કૂલમાં એક સરખા બધા વિદ્યાર્થીઓને યુનિફોર્મ નહીં હોય. જે મેં અહીંયા 3 વર્ષમાં જોયું છે, 3 વર્ષની મારી રિસર્ચ અહીંયા મેં કર્યું છે, એક પણ સ્કૂલમાં જાઉં છું એક સરખા વિદ્યાર્થીઓ તમને દેખાતા જ નથી. બધાના કંઈક ને કંઈક અલગ છે. તો આપણા યુનિફોર્મની ક્વોલિટી એવી છે કે એને કમ્પલસરી આ જ કાપડ વાપરવું પડશે. આપણે 120 સ્કૂલોને આમંત્રણ આપેલું છે ભુજની, જેમાં અમને બહુ સારો સહકાર મળ્યો છે. અહીંયા સ્કૂલો આવવાની ચાલુ બી થઈ ગઈ છે. સ્કૂલવાળા આવીને આપણનું આ જે એક્ઝિબિશન છે, એક્ઝિબિશન એ લોકોને ગમ્યું બી છે, ક્વોલિટી બી ગમી છે. રેટ બી બધાએ કીધું કે રેટ બી બધા રિઝનેબલ જ છે. એવું નથી કે ક્વોલિટી તમે કંઈ ડિફરન્ટ આપો છો તો અમે રેટ એક્સ્ટ્રા કંઈ ચાર્જ કરો. કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી કરતા. અમારું ખાલી પ્રયાસ એ જ છે કે ભુજમાં સારી ક્વોલિટીના યુનિફોર્મ્સ મળવા જોઈએ અને રિઝનેબલ રેટમાં. જે અહીંયાના કોઈ પણ દુકાનવાળા છે, તમે કોઈ બી દુકાનવાળાનું નામ લેજો, કોઈને મહેનત કરવી નથી. અમે જેટલી મહેનત તમને હું હમણાં એક ગાર્મેન્ટ બતાવું છું, ટી શર્ટ, જે ભુજ માટે સ્પેશિયલ આપણે બનાવેલું છે. હમણાં જે વાપરે છે એને યુનિફોર્મ બદલી નથી કરવો ને આપણી સાથે એમને જોડાવવું છે. તો જે બજાર ભાવ છે એના કરતાં સસ્તા રેટમાં આપણે આપશું. કે અમારે ડાયરેક્ટ મિલથી જ કાપડ આવે છે, અમારા વચ્ચે કોઈ મિડલમેન નથી. ફેક્ટરી આપણની પોતાની છે, મુંબઈમાં 200 મશીન ચાલે છે. એટલે અમારું માર્જિન, જે વચ્ચેવાળાનું માર્જિન છે એ બધું કટ કરી નાખીએ છીએ. એ રીતે જ આપણે અહીંયા ટકવાની ઈચ્છા છે. 3rd જનરેશન છે, 4થું જનરેશન અમારું આવી ગયું છે. 78 વર્ષથી અમે યુનિફોર્મનું જ કામ કરીએ છીએ. અમારા દાદાએ મુંબઈમાં સૌથી પહેલાં દુકાન ચાલુ કરી હતી 1947માં. આજે એ જ ચીલો અમારો ચાલુ છે અને યુનિફોર્મ સિવાય બીજું કાંઈ જ નથી કરતા. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ સુધી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.